મારા તમે મારા મંદિર એવું બે એ આજે પેલા રે જંગલ યજમલ ફરવા લાગ્યા એ આજે પેલા રે જંગલ ફેરવો પડવા કરે એ સુગન મને માટે રાખે માઈ પેલા રે જંગલ યજમલ ફરવા લાગ્યા યાદે દીધા રે જંગલ યજમલ ફરી રે ભર્યા યાદે દાદા રે જમણા રે તે તરમોલ તારે એ સુગર મને માટે રાખે વાઈ બારે જમણા રે તે તરમોલ તારે યાદે ત્રીજા રે જંગલ કેવડ માર નજરે સડે એ સુગન મને સોવાયા કેવાય ત્રીજા રે જંગલ કેવડ માર નજરે સડે હરે ગુરુ મહારાજ કયા ભગવાન નું મંદિર છે અરે ગુરુ મહારાજ તપાસ તો કરો ભોળાભાઈ નું હે હા ગુરુ મહારાજ ભોળાનાથ નું મંદિર હોય મારે ભોળાનાથ ના ભજન કરવા છે કાઈ વાંધો નહીં બેસી જાઓ તારી ધૂન લાગે મને તારી ધૂન લાગે દાદ ડમરું વાળા તમારી ધૂન લાગે अभिमान से मारू अरे अभिमान से मत ये राज नहीं ये ताज से मारू और बोल से काला माथालो मारवी ये भक्त सारा 3 દિવસ ની અંદર આ પોપટના પિંજરામાં ભક્ત મારો હિદ્રાસન બોલાવી રહ્યો છે તો સાલ એમના ઘરથી મસ્તક જુદા કરું તો નહીં આ તો મારી સંશે કેમ મને ડબો દબાઈ છે પાપડ 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 અડકના પાપડ તો સાલ જ્યારે દેવની સભા ભરાણી હતી ત્યારે દેવ બ્રહ્માએ મને બચન
જ્યારે સંકટ પડે ને ત્યારે મને યાદ કરજો. વડિયાવાળાને એવું લાગે કે આવી જશે આઈસર ભરાય આવો જોવો ને કરી દો જોવાના પૈસા નથી 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 ઓફર દિવાળી ઓફર એવા ઈંધણ સમયે બ્રહ્મા આવજો રે. અત્યારે બોલવાનું કારણ પૈસા બનાવવા અને તે બ્રહ્માના ચરણોમાં આ ઇન્દ્રના પ્રણામ છે. અને તે બ્રહ્મા આપ જાણો છો તો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? હરદેવ ઇન્દ્ર તમે મુખ્ય સાંભળો મારો વાત. તો સાંભળો દેવ બ્રહ્મા, આ પહેલાના ઋષિમુનિઓ અને આ પહેલાના ઋષિમુનિઓ હજાર હજાર વર્ષ સુધી તપ કરતા તો મારા ઇન્દ્રસનને ઉની આશ ન આવતી. આવો કોણ છે આ કાળા માથાનો માનવી કે ફક્ત 3.5 દિવસની અંદર આ પોપટના પિંજરામાં મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે? જો આપ રજા હા બધા હોય ને તો એમના ઘરથી મસ્તક જુદા કરી તમારા ચરણોમાં ધરી દઉં. ના ના અડો ગાંઠિયા બન્યા ગાંઠિયા થાય સમાધાન કરો હાલો ફટાફટ. અરે ઇન્દ્રદેવ આ વિષયની કાંઈ પણ નથી જાણતો. અરે તો એમાં જાણે છો કોણ? બાપા મંદિર માથી મોટા કોણ? વિષ્ણુ બ્રહ્મા એ જરૂર જાણતા. તો એમણે બોલાવો. અને તે તો બાળક ઉપર જતા આવે અને મેંદો છોડા આજ બ્રહ્મા સમયે વિષ્ણુ આવજો અરે વિષ્ણુ દેવના શરણોમાં આ ઇન્દ્રના પ્રણામ છે. અરે દેવ વિષ્ણુ આપ જાણો છો તો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? તમારા મુખે સાંભળવા માંગુ છું. તો સાંભળો દેવ વિષ્ણુ, આ પહેલાના ઋષિમુનિઓ અને આ પહેલાના ઋષિમુનિઓ હજાર હજાર વર્ષ સુધી તપ કરતા તો મારા ઇન્દ્રસનને ઉની આશ ન આવતી. આવો કોણ છે આ કાળા માથાનો માનવી કે ફક્ત 3.5 દિવસની અંદર આ પોપટના પિંજરામાં મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે? જો આપ રજા આપતા હોય ને તો એમના શક્તિ મતલબ જુદા કરી તમારા શરણોમાં થઈ જાઓ. ના ના આ વિશે હું કશું નથી જાણતો. અરે બ્રહ્મા કે હું ન જાણું, વિષ્ણુ કે હું ન જાણું, તો આમાં જાણે છે કોણ? મારાથી મોટા મહાદેવ તો એમને બોલાવો. એ આજે વિષ્ણુ બોલાવે મહાદેવ આવજો રે. આવજો ગાઈ કપોવન બોજારજો. આજ વિષ્ણુ બોલાવે મહાદેવ આવજો રે. અરે શિવ શંકરના શરણોમાં આ ઇન્દ્રના તો નામ છે. અરે શિવ શંકર આપ જાણો છો તો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? અરે ઇન્દ્રદેવ હું તમારા મુખે સાંભળવા માંગુ તો સાંભળો. અરે આ પહેલાના ઋષિમુનિઓ અરે આ પહેલાના ઋષિમુનિઓ હજાર હજાર વર્ષ સુધી તપ કરતા તો મારા ઇન્દ્રસનને ઉની આશ ન આવતી. હવે કોણ છે આ કાળા માથાનો માનવી કે ફક્ત 3.5 દિવસની અંદર આ પોપટના પિંજરામાં મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે? જો આપ રજા આપતા હોય ને તો એમના ધરતી મતલબ જુદા કરી તમારા શરણોમાં ધરી દઉં. ના ના ઇન્દ્ર આ તમારો લાડીલો ઢેમેલો ભગત છે માટે તને એ દેવ જાવ તિલો ઓરી મોજા દેવ દેવ જાવ તિલો ઓરી મોજા દેવને પોડા પીને માટે દેવ દેવ
એ રાજા હતા તમે દ્વારિકામાં જાઓ દ્વારિકાનો નાથ તમારા જરૂર દુખડા માંગશે હારે 4 લાડુ લેતા જજો અને જજ હમણાં ઘી લેતા જજો હું કોણ કે મહાદેવ હું કોનો દીકરો જીવન નથી થવાનો હા ગુરુ મહારાજ વળંગ તમને સપના રૂપી દર્શન આપ્યા અને કીધું રાજા જમલ તમે દ્વારકામાં જાજો સવાસર ઘીના લાડુ લેજો આજ જંગલ છોડીને યજમાન હાલિયા રે એ જાવા લાગ્યા કોતરડ ગઢની મોજાય જંગલ એ છોડીને યજમાન હાલિયા રે मार्केट से आपका इतना बता है दुख मांगा बात करो હા સતી વળંગ તમને સપના રૂપી દર્શન આપ્યા અને કીધું કે રાજા અજમલ તમે દ્વારકામાં જાજો સવાસર ઘીના લાડુ લેજો સાથે જળજંગલાની ઝારી લેજો એટલા માટે હવે મને સવાસર ઘીના લાડુ બનાવી આપો बाबना बड़ भी तो यार करो लाडू बना ए हमारा ये दीवाना वाला ए सवासर घिनाई लाडू श्यारे तमे प्रभु ने जमान ओला कानन जमानी जा